जय कष्टभजन देव। यार मैं इतना सुंदर क्यों हूँ? राम राम भाइयों। तो चलिए शुरू करते हैं। सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो। હવે મેં થઈ ગયા તૈયાર ને આજો આ તૈયાર થઈ ગયો છે. રોમ રોમ. અને આજી કે મને વાળ કોરા કરી દો. હવા ફેંકી દે, પવન ફેંકી દે. પવન નથી ફેંકવાનો, હેર ડ્રાયર મારવાનો. હવે રવિ આવી ગયો છે અને હવે બસ તૈયાર થઈને નીકળવું છે. હવે જાતા જાતા શાક બનાવવાનું અને આ જ્યુસ બનાવે છે. ये समस्या है रे, क्या बोलने का। હવે બધા તૈયાર થઈને વાટે છે. આ જોઈએ છે એનું પતાવતા જ નથી. માથું વળવું, ઘડીક આ કરવું, ઘડીક ઓયલું કરવું. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। હાલો એમ નીકળે છીએ, ઓલા બધા તો વહી ગયા છે, અમે મેળવીમાં દર્શન કરવા રહી ગયા હતા ને હવે અમે જાય છીએ. હવે તાણે ટાંકી ફૂલ કરાવી નાખી જો પેટ્રોલ પંપેથી. રામ રામ ભાઈઓ. તમારે વેલા નીકળવાનું હતું ને પવન ખાતી તો વેલા જગાડું નહીં એટલે મોડું થઈ ગયું. તમે જોઈ શકો છો દી કે ઉગી ગયો છે હવે એમ, અને વાદળા પણ કેવો મસ્ત લાગે છે. એટલે હું કહેતો હોય વેલા જાગો, વેલા જાગો. હા જો વેલા જાગતા જ નથી, વેલા જાગતા જ નથી. ગમે ત્યારે કેવી છે એ તો જો રોદા લાગતે હે. નોંધા તો આવશે હો. કે રોદા લાગતે હે. जाने तो हमको जाने तो हमको હવે અમે રાજકોટ પહોંચી ગયા છે ને જો રાજકોટ નો ગેટ બધા છે ને પાણી જો હાલ્યા જાય છે. गावड़ा पर एक कुत्ता देखो चिचुक चिचुक जा रहा है. देखो देखो देखो. ओहो यहाँ तो ट्रैफिक है ढोरे की, बहुत ट्रैफिक हो गई थी. હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘર તરફ જવાનું છે તો પાણી ભર્યું છે જો. પાણી બહુ ભર્યા છે અને મારું ઘર આગું છે. થોભો ઘડીક પાંચા ચડાવવા પડશે. वो बारिश है, पानी भरा है बहुत. क्या बोला तूने। જો. આ જો આવીને તરત ગલુડિયા રમાડવા માંડ્યા. 2 दिनों से मैंने ठीक से खाना नहीं खाया है। ऐसा लगता है जैसे मैं किसी अनजान ग्रह की सतह पर उतर आया हूँ। यहाँ पहचान के लिए कोई चीज नहीं है और ये जगह खतरनाक है, इसीलिए लोग यहाँ भटक जाते हैं। यहाँ कई कई किलोमीटर तक बस एक वीरान અડ્ડો પાર કરીને કેટલું બધું પાણી તો જો નીકળી ગયા છીએ ને આમ જાવી છીએ ત્યાં જો નગરા પોદળા છે રસ્તા ઉપર અને આ જો ઉઘાડ પગે જા જો પોદળા ઉપર પગ મૂકી મારા લૂસે. હવે અમે મારા વાલા સાળીજીને લઈને અહીંથી નીકળી ગયા છે પાછા સાળંગપુર તરફ રવાના. તો હવે સાળંગપુર પહોંચી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આ બધું પબ્લિક ને આમ હનુમાન દાદાની મૂર્તિ અને વાદળા જો. હવે દર્શન ને એવું કરી આવી. ઓલા કેરું ના અમારી વાટે ને વાટે છે અહીંયા. પેલા એમને મળી લેવી, નકરી ખારા થઈ ગયા છે કેરું ના, એટલે પેલા એમને ગોતી ને હવે સીધા દર્શન કરવા જાય. હવે ઓલા મળી ગયા છે, હૂપ હૂપ કરે છે સામેથી. अरे कौन भौंक रहा है ये बदतमीज? डायरेक्टर साहब यार रिलैक्स यार, यहाँ पे शॉर्टकट का हुआ ट्रेन में बोल रहा तू बातें कर रहा है. કેરું ના વાટે ને વાટે ઓલા કરીને. હવે ઓલા બધા હોલકર બેઠા છે ના જો 4 એડે कपड़े बदलने चले. ठीक है समझ गया. यार मैं इतना सुंदर क्यों हूँ? पता नहीं ऐसा क्या है मेरे चेहरे में. અને હવે ઓલા બધા બેઠા ને ઈ બાજુ જાવી છે પાછા ઓલો જો દોડવા માંડ્યો છે. અને આ બાજુ છે કિંગ ઓફ સાળંગપુર.
હવે બધા ફોટા પાડી પાડીને ભૂખ્યા થઈ ગયા છે અને હજી તો ફોટા પાડી પાડીને ધરાતા નથી ને આજો જુગલી દોસ્ત એ કોકના પાકીટ ખોળીમાં આમ જો પાકીટ ખોળે છે. હા હા જો આને હજી ફોટાનું જ નથી પૂરું થતું આમ પાડો ને આમ પાડો ને. હાલો આનો ફોટો પાડવાનો કે જોઈ હવે જમવા આવી છે એ બધા ભૂખ્યા બહુ થઈ ગયા છે. હાલો દાદાને દર્શન કરતા જાઓ પછી આમ આગળ આપણે આમ જમવા જવાનું છે. ભોજનશાળા એ બાજુ છે આખી આપડી આ ટોળકી છે એ બધાને હવે જમવા ઉપાડવાના છે. શું કેવું છે તમારું જમવું ને નહીં જમવું એમ કયો તો પેટનો ખાડો પૂરવા. આ છે હનુમાન દાદા નું મુખ્ય મંદિર જો જય કષ્ટભજન દેવ. હવે ભોજનશાળા ની અંદર જો લાઈન માં પહોંચી ગયા છે જો અને હવે કેટલી ઘણી લાઈન છે એમ તો પાછી બહુ મોટી લાઈન છે ત્યાં સુધી આપણે જવાનું છે. હવે થાળી લઈ લીધી છે હવે એની લઈ લીધી છે. હવે ઓલમ ની જગ્યા પોતા પોતા અહીં પર જઈ આવ્યા છે આ બધા અહીં બેસી જશે. સાળંગપુર આવ્યા હતા ને ત્યાં સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે. જો હું કેવા માંગુ છો લાઈક કરો શેર કરો. આ બધા ભેગા થઈ ગયા છે. આ તો હતો જ તે આ હતો फंस गया सीएम एक बार हाँ वाह ना लग लो मत करो रहने दो बहुत बुरे लग रहे तो આયા સાળંગપુર ઓલું શ્રીફળ નું બંધ થઈ ગયું હતું એ જો પાછું ચાલુ થઈ ગયું છે. અહીંથી શ્રીફળ લેવાનું અને અહીંયા તમે અંદર નાખો ને એટલે શ્રીફળ બહાર આવી જાય. જો અત્યારે બંધ થઈ ગયું છે એટલે ફરકું દેખાડી નથી ત્યાં. બાકી પછી હમણાં ચાલુ થાય તો આવશું પાછા. ને બાકી આ તરફ તમે જોઈ શકો છો કે બધો પબ્લિક આંટા મારે છે અને સામે હનુમાન દાદા નો ઓલો ગેટ છે ને અંદર જવાનો ત્યાં આગળ હનુમાન દાદા તેલ ચડાવવાનું મશીન મેકેલા છે. તો હવે તમને ત્યાં બતાવી ત્યાં કઈ રીતનું છે. રવિભાઈ હારો હાર આવે છે બોલતા નથી પણ સાના માના ખાલી હારો હાર આવે છે. તો હાલો એ બાજુ જાવી. મિત્રો તમે 20 ની 50 ની અથવા 100 ની નોટ નાખો ને તો હનુમાન દાદા ને તેલ ચડે પણ આ ભાઈ નોટ નાખી જોઈએ તેલ એકઈ બાજુથી આવ્યું નથી. જો તમે જોઈ શકો છો છતાં એ ભાઈ બીજી નોટ નાખી તો બીજી નોટમાં પણ એકઈ બાજુથી તેલ આવ્યું નથી. હનુમાન દાદા ભાઈ બે નોટ નાખી 20 ની અને તેલ જ ન આવ્યું. લે આ કોને કેવા જાવ પેલા ભાઈ ને હું વિચારવાનું 2 20 ની નોટ નાખી ડબ્બો ઠપકાર્યા પણ હું હવે તેલ આવ્યું. હવે દર્શન ને બધું તમને શ્રીફળ ને બતાવી દીધું છે કઈ રીતનું અહીંયા છે. અને ઓલા બધા બેસી ગયા છે બગીચામાં તો અમે ત્યાં જાય છે બગીચામાં નામ બેઠા બધા. હું ફાંકાજી કે હાલે પાંત્રી નથી હો જાય વગડીઓ માવો છે આમાં તો એવું જ છે. ના અમારા અતુલભાઈ ફોટોગ્રાફર. તમે ગમે ના ફરવા જાઓ હારે જાઓ તમે કપલિયા જતા હોય ગમે પરિવાર સાથે પતિ પત્ની આવો એક ભાઈ બન હારે લઈ લેજો. તમારો બધો સામાન રાખે ફોટા પાડી દેશે બધું. ફોટોગ્રાફર ની જરૂર નહીં આન કર જાય મમ્મી મારે હાવણી લઈને મમ્મી હાવણી લઈને મારે આને જો હમણાં તો જો ને માળો જો કેવો હવે સાળંગપુર દર્શન ને ફોટા ને બધું ઘડીક બેઠી લીધું ને બધું પૂરું થઈ ગયું. હવે
અહીંથી કુંડળ બાજુ જવાનું છે. હવે ત્યાં દર્શન ને એવું કરીને પછી ત્યાં ઘડીક ખોરો ખાઈશું ને પછી નીકળશું પાછા કઈક નવો પ્લાન કરી. અત્યારે તો કુંડળ બાજુ જઈએ છે. જોવેલા રવિને નીકળી ગયો છે. હવે અહીંયા કુંડળ ધામ હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. શનિ મંદિરે જોવો. પાલા તારા ભક્તો પાણીપુરી ખાય